ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે થોડીક વાત કરવી છે જે વિદ્યાર્થીઓ જે છે ઈ 2026 ની ભરતીની અંદર નાપાસ થયા છે અથવા તો દોડવા માટે જ નથી ગયા, એટલે સમજી લો કે તમે ફોર્મ ભર્યું પણ દોડવા માટે નથી ગયા તો તમે નાપાસ જ થયા છો. તો હવે શું કરવું સાહેબ? બધા વિદ્યાર્થીનો આ પ્રશ્ન હશે જે નાપાસ થાય છે. અમુક વિદ્યાર્થીઓ દોડવા નથી જતા, અમુક વિદ્યાર્થીઓ દોડની અંદર નાપાસ થાય છે, અમુક વિદ્યાર્થી છે એ છાતીની અંદર અને ઊંચાઈની અંદર આ વખતે વધારે નાપાસ થવાનો રેશિયો રહેલો છે. બરાબર, તો એના માટે હવે શું કરવું સાહેબ? નોકરી તો મેળવવી છે, કઈ મગજ કામ નથી કરતું. બરાબર, તો એના માટે સ્પેશિયલ વાત કરવી છે આજે મિત્રો આપણે કે તમે શું કરી શકો છો. હવે તમે નોકરી તમારે મેળવવી છે તો તમે કઈ રીતે તૈયારી કરી શકો છો? તો ચાલો શરૂ કરીએ. બરાબર, પોલીસ ભરતી 2026 માં ઘણા ઉમેદવારો નાપાસ થયા છે, તો હવે શું કરવું? હવે જે વિદ્યાર્થીનો ગોલ પીએસઆઈ અથવા કોન્સ્ટેબલ, મૂળ તો ખાખી જ છે અને દોડની અંદર નાપાસ થયા છો, તો એનો 2026 માં કોઈ ઈલાજ નથી. જો તમારી ઉંમર છે એ વધી ન જતી હોય અને યંગ હો તો મિત્રો અંદાજ તમને કહું છું, કદાચ 2027-2028 માં તમારી પાસી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી આવી શકે છે. તમે જુઓ તો ભરતી જે છે એ દર 2-3 વર્ષે ભરતીઓ આવતી રહે છે. 2017 થી હું ગણું તો 2017 માં હતી, પાછી 2018 માં પણ હતી, પછી 2022 માં હતી. બરાબર, આ 18-19 હતી, આ 2021-22 હતી, પછી 2024 માં હતી, 2025 માં હતી, 2026 માં પણ હતી, આ 23-24 હતી. બરાબર, આમ જુઓ મિત્રો તો તમારી દર 2-3 વર્ષે ભરતી પોલીસની આવે છે. જો તમારો ગોલ પોલીસ જ હોય અને નાપાસ થયા છો દોડની અંદર, તો પછી અત્યારથી દોડ અને લેખિત બંનેની તૈયારી કરતા રહ્યો. 27 કે 28 ની અંદર પોલીસની ભરતી પાછી આવશે અને એની અંદર તમારા ચાન્સીસ રહેશે. પણ મિત્રો અત્યારથી તમારે અઠવાડિયાની અંદર ભલે એક જ વાર જાઓ પણ દોડતા રહેવું પડે, જેથી કરીને તમારે પ્રેક્ટિસ પડી જાય. હવે પછીની ભરતીમાં તમારે ન જાઓ ડરથી કે મારાથી નહીં થાય, એવું ન થાય અને તમે ત્યાં જાવશો તો નાપાસ પણ ન થાવ. એના માટે મિત્રો તમારે દરરોજ નથી કેતો પણ અઠવાડિયે એક વાર દોડવા માટે જતું રહેવાનું, જેટલું દોડાય એટલું. પછી પાછું અઠવાડિયે જતું રહેવાનું, પાછું અઠવાડિયે. ભરતી તમારી બહાર પડે ત્યાં સુધી આ સિસ્ટમ રાખવાની, જેથી કરીને તમને પ્રેક્ટિસ હશે. હવે ઘણા બધા વિદ્યાર્થી છે એ ખૂબ નારાજ છે. છાતીની અંદર આ વખતે વધારે કાઢ્યા છે, છાતીની અંદર નાપાસ થયા છો. ગઈ ભરતીની અંદર તમે પાસ હતા, એની પહેલાની ભરતી એટલે કે 2025 વાળીમાં તમે પાસ હતા, 2023-24 વાળી ભરતીમાં તમે પાસ હતા, એના પહેલા કદાચ હોઈ શકે. તો શું કરવું? જો છાતીની અંદર તમને કાઢ્યા હોય, એક વસ્તુ બની શકે. પોલીસ ભરતી બોર્ડ છે, એમના હેલ્પલાઇન નંબર પર વાત કરો અને એ જે કેમ કહો કરો. બરાબર, જેમ તમને કહેશે શું કહેશે કે ભાઈ આ જે ભરતી છે એ તમે પાસ કરી છે પીટી પીએસટી, એની નકલ એટલે કે એની ઝેરોક્સ, આની ઝેરોક્સ જે 2025 જે છે ઈ વાળી, 23-24 વાળી જે કઈ તમે પાસ કરી હોય અગાઉની અને છાતીની અંદર એમાં તમે પાસ હો, એની નકલ, એની ઝેરોક્સ. પછી આજે 2026 વાળી ભરતી છે એમાં તમે નાપાસ થયા છો, એની ઝેરોક્સ. અને એક અરજી જે તમે કરી છે, એપ્લિકેશન કરી છે, આ એપ્લિકેશન, આની ઝેરોક્સ. આ બધી ઝેરોક્સ જે છે ઈ ઝેરોક્સ તમારે સ્પીડ પોસ્ટ થી ગાંધીનગર જે આપણું એડ્રેસ છે ત્યાં ગાંધીનગર પોલીસ ભરતી બોર્ડને મોકલી દેવાનું છે. પછી સાહેબ છે એ નિર્ણય લેશે કે ભાઈ આમને પાછા રીચેકિંગ માટે બોલાવવા કે નહીં બોલાવવા. રીચેકિંગ માટે જો બોલાવે, તમે અત્યારે કરો છો આ રીતે,
એમ છતાં તમે કઈ અટવાવ છો, તમને નથી સમજણ પડતી, તો જો 97 37 91 18 90 આ હેલ્પલાઇન નંબર મારો છે ભાઈ, ભરતી બોર્ડ નો કોઈનો નથી. આ હેલ્પલાઇન નંબર મારો છે. સેજ WhatsApp કરજો અથવા તો ફોન થી વાત કરી લેજો ભાઈઓ કે બહેનો, જેમને હોય એને. આવી રીતે હોય કે છાતીની અંદર, પેલા ભાઈઓ, બહેનોને તો છાતી આવતી નથી, ભાઈઓ છે એ 2-3 ભરતીની અંદર પાસ હતા ને આ વખતે નથી પાસ થયા, તો એમને કઈ રીતે અરજી લખવી, હું તમને અરજી પણ લખીને આપીશ. આના માટે એક અરજી લખવી પડે, એક અરજી અને પછી આ બધી નકલ. તો અરજી છે હું આપું એ પ્રમાણે તમે લખી અને પોલીસ ભરતી બોર્ડને મોકલી દો, તો એ નિર્ણય લેશે કે હવે આપણે બોલાવવા કે ના બોલાવવા. એ સાહેબ નિર્ણય લેશે. પણ તમને બોલાવે તો અહીંયા છાતી માટે રીચેકિંગ માટે બોલાવે ને ત્યાંથી પુશઅપ મારતા રહ્યો તો આરામથી તમારી છાતી થઈ શકે છે. બરાબર. જેમને છાતી પછી ઊંચાઈની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમને પણ નાપાસ કર્યા છે. અગાઉ એ પણ પાસ હતા ઊંચાઈની અંદર. ખૂબ આ વખતે એમ કહેવાય ને કે આમ અનુભવ એવા થયા છે કે ગઈ ભરતીમાં એને ક્યારેય નહીં થયા હોય. તો આ વિદ્યાર્થી પણ એવા જ છે કે જે 25 માં 23 24 માં કઈક અગાઉ 22 માં પાસ હતા. તો એમને પણ એ જ કરવાનું છે, એક અરજી લખવાની છે સાહેબને. બરાબર. અને પછી અત્યારની જે છે આ નકલ છે, અગાઉની જે તમે પાસ કરી હોય એ નકલ, એની બધી જે છે ઝેરોક્સ અરજી, અને જે આપણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે અરજી કરી હોય આની નકલો છે તમારે ગાંધીનગર મોકલવાની હોય છે. તો એના માટે પણ કઈ રીતે તમારે લખવું, અરજી કઈ રીતે લખવી, સ્પીડ પોસ્ટ થી કઈ રીતે મોકલવું, કેટલા ડોક્યુમેન્ટ, આ હેલ્પલાઇન નંબર પર તમે વાત કરશો. મારો ખુદનો છે, મેં કીધું એમ. બરાબર. આ ભરતી બોર્ડનો હેલ્પલાઇન નંબર નથી, તમને હેલ્પ કરવા માટે મારો હેલ્પલાઇન નંબર છે. તો આનાથી હું તમને સજેસ્ટ કરીશ. બરાબર. હવે સાહેબ એવું નથી કે આપણે પોલીસની એક જ ભરતી કરવી. પોલીસની ભરતી ભાઈ ગોલ હોઈ શકે, ઘણા બધા જોયા છે મેં વિદ્યાર્થીઓ. તમારો ગોલ હોય પીએસઆઈ, પણ તમને મળી રહે બિન સચિવાલય, આવું બને. તમારો ગોલ છે કઈક કોન્સ્ટેબલ, તમને મળે બસ કંડક્ટરમાં, બસ ડ્રાઈવરમાં, આવું બની શકે. તો મારી એક ખાસ નમ્ર વિનંતી છે તમામ વિદ્યાર્થી મિત્રોને કે જે ફેલ થયા છો, જો તમારો પોલીસ ગોલ હોય તો તૈયારી હજી શરૂ રાખો, નો ડાઉટ. પણ ઇન કેસ કે ભાઈ સાહેબ ના, આપણે તો બીજી ભરતી પણ ચાલે, તો તમે જુઓ 5,500 પ્લસ સીસી ની ભરતી બહાર પડી ચૂકી છે. એના પહેલા ટેટ 1-2 ની, પછી આ ટાટ 1-2 ની પણ ભરતી આવવાની છે, તલાટી કમ મંત્રીની ભરતી આવવાની છે. એ છતાં કે ભાઈ ચાલો ગુજરાત સરકાર છે એની અંદર ચાન્સ નથી લાગતો, જો તમારી ઉંમર છે એ માપસરની છે તો તમે અહીંયા પણ હજી લાયક છો. રેલવે ગ્રુપ ડી છે, એમટીએસ છે, પોસ્ટ છે, ઓફિસ છે, અગ્નિવીર છે, આરપીએફ છે, એરફોર્સ છે, નેવી છે, કૃષિ યુનિવર્સિટી છે, કૃષિ વિભાગ છે, કૃષિ યુનિવર્સિટીની પણ કૃષિ વિભાગ. આની ભરતીઓ પણ અઢળક કેન્દ્રની આવતી હોય છે. હું તો કહું આજે તમારે ગુજરાત સરકારની ભરતી કરવી એના કરતા આ જે છે ને બહુ સારી પડે. કેન્દ્ર સરકારની ભરતી બહુ એટલે બહુ સારી પડે. એટલે આ કેન્દ્ર સરકારની ભરતીની અંદર પણ તૈયારી કરો. મૂળ તો તમારે નોકરી જ જોઈએ છે, તો નોકરી જે છે એના માટે આ તો મેં એટલી દર્શાવી છે. આના સિવાય ઘણી બધી કેન્દ્ર સરકારની ભરતીઓ બહાર પડે છે. તો આની અંદર આ નોટિફિકેશનો જોતા રહ્યો, એની અંદર ઝંપલાવો, ખૂબ સારી નોકરીઓ છે આ બધી. તો પોલીસ જે છે, પોલીસ, બરાબર, પોલીસ જે છે એ પોલીસની તમારે નોકરી કરવી એના કરતા આ અગ્નિવીર છે, આરપીએફ છે, એરફોર્સ છે, નેવી છે, બહુ સારી, બહુ મસ્ત મજાની નોકરી છે. બરાબર. પછી આપણી અહીંયા કૃષિ યુનિવર્સિટી જે છે, કૃષિ યુનિવર્સિટી, એના કરતા કૃષિ વિભાગ ખૂબ સારો, કારણ કે ડાયરેક્ટ કેન્દ્ર લાગે, પગાર ખૂબ સારા હોય અને પગાર વધારો પણ ખૂબ સારો આવે અને પ્રમોશન પણ ખૂબ સારા આવતા હોય છે. પોસ્ટ ઓફિસ, બેઠી નોકરીની જેને વિચાર હોય એને પોસ્ટ ઓફિસ છે, એમટીએસ છે, રેલવે ગ્રુપ ડી છે, બેઠી ક્લાર્કની નોકરી, તો એ અહીંયા તૈયારી કરી શકે. ડાયરેક્ટ અહીંયા પગાર મારી ગણતરીએ કંઈક 39,000 જેવો શરૂ થતો હોય છે. 39,000 જેવો પગાર શરૂ થતો હોય છે અને બધું ગણો તો ઘણે બધે પહોંચતો હોય છે. તો આવી પણ તમે તૈયારી કરી શકો છો. ઇન કેસ મેં કીધું એમ પોલીસમાં જ રસ છે તો પછી તમારે પોલીસમાં જ લડવાનું. પણ મારી એક સલાહ છે કે માત્ર તૈયારી પર નહીં રહેતા,
માત્ર તૈયારી પર તમે બેઠા રહેતા નહીં. આ વખતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને દુઃખ લાગ્યું હશે કે ભાઈ ચાલો દોડની અંદર નાપાસ થયા છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ રડતા હતા, બહેનો રડતા હતા, ભાઈઓ રડતા હતા, ઘણા બધા રડાઈ જાય છે. શું કામ? ટેન્શનમાં આવી જાય છે, કોઈ કહી નથી શકતા. શું કામ? પોલીસ જે છે એ ગોલ હતો અથવા તો એક એવો આનંદ હતો કે હું પીએસઆઈ અથવા પોલીસ બનીશ, કોન્સ્ટેબલ બનીશ. પીએસઆઈ ની અહીંયા દોડ ન થઈ એટલે કોન્સ્ટેબલ નું સપનું પણ જતું રહ્યું. તો જો તમારે ક્યાંક ને ક્યાંક માત્ર તૈયારી પર ન હોત અને ક્યાંક ને ક્યાંક તમે અધર થોડી ઘણી આવક આવે એવો નોકરી ધંધો કરતા હોત તો તમને અહીંયા એટલું બધું રડવું ન આવે. તમને એમ થાત કે નહીં ચાલો આપણે કાંઈ બહાર બેઠા નથી, આપણી આગળ છે. એવી જ રીતે આ લોકોને ખૂબ એટલે ખૂબ દુઃખ થયું છે કે અગાઉની ભરતીમાં જે પાસ થયા હોય છાતીમાં અને ઊંચાઈની અંદર જે વિદ્યાર્થી નાપાસ થયા છે એમને ખૂબ દુઃખ લાગ્યું હોય, બરાબર. તો એમને એક મેં રસ્તો બતાવ્યો છે અને બીજો રસ્તો કે ભાઈ તમે સીધા અહીંયા આવતા રહ્યો. આ બધી બેઠી નોકરીઓ છે, બરાબર. તમે સીસી છે, પછી તલાટી કમ મંત્રી છે, આ બધી શિક્ષક છે, આ બધી શિક્ષણ વિભાગની છે, બરાબર. ઘણી બધી છે. અહીંયા તો મેં થોડીક જ લખી પણ ભરતી ઘણી બધી આવવાની છે. ગ્રુપ ડી રેલવે ની બહાર પડી ચૂકી છે. તો આ બધી બેઠી નોકરીઓ છે, બરાબર. અહીંયા કદાચ તમારે અહીંયા પણ કદાચ તમારે ઘટે ચાલો ઊંચાઈ ઘટે કરતા છાતી ઘટે પણ અહીંયા તમારે રેલવે છે, એમટીએસ છે, પોસ્ટ છે, એની અંદર છાતી વજન ઊંચાઈ જેવું હતું નથી. આ બધી બેઠી નોકરીઓ છે તો પછી એની તમે તૈયારી શરૂ કરી દો, બીજું કઈ કરાય નહીં, બરાબર. અને મેં કીધું આમ જો કઈક સાથે રાખજો, આવક આવે એવું સાથે રાખજો જેથી કરી તમે તૈયારી કરા પછી તમને ખુદને કઈક દુઃખ ના લાગે એટલું બધું કે હું ભરતીમાં નાપાસ થયો કે નાપાસ થઈ છું, બરાબર. તો બસ મિત્રો વધારે કઈ કહેવું નથી, રાખીએ છીએ અહીંયા સુધી. આવા જ લેક્ચર સાથે હવે મળીશું અને તમને સજેસ્ટ કરતા રહેશું કે હવે પછી તમારે શું કરવું. હવે પછી જે વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે ખૂબ ખૂબ અભિનંદન. જે વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર બોથ ની અંદર, બરાબર. તો એ વિદ્યાર્થીઓ ખાસ તૈયારીમાં લાગી જાજો. અત્યારથી 7-8 કલાક વધી 10 કલાક જેવું તો વાંચતા જ રહેજો. હું તો કોઈ અત્યારથી તમારી રીધમ પકડી જ લેજો કે જેથી કરીને આવતું જે પરિણામ આવે એની અંદર ક્યાંક તમારું નામ હોય, મુખ્યમંત્રીને હસ્તક તમે તમારો ઓર્ડર છે એ પીએસઆઈ નો અથવા તો કોન્સ્ટેબલ નો લેતા હો. તો બસ મિત્રો મળીએ આગલા લેક્ચરમાં.